એક તો સમાજ માટે, પછી છે વાલીઓ માટે, અને ત્રીજું છે બાળકો માટે. કેમ કે અમારે કેવું હોય છે કે વાલીઓ અને બાળકો માટે બે જ બોલવાનું થતું હોય છે ઘણી વાર, સમાજ માટે થતું હોય નહીં. એટલે શરૂઆત સમાજ માટે કરું છું, સમાજથી કરું છું. કે શિક્ષિત સમાજ કોણ? તો શિક્ષિત સમાજ એ કે જ્યારે સમાજનું કામ ચાલુ હોય અને એને પોતાના સ્વાર્થ વગરની જો વાત આવે એને સ્વીકારી લે કે હા આ કાર્ય સારું થાય છે, એ શિક્ષિત સમાજ છે. આ ડેફિનેશન છે શિક્ષિત સમાજની, કે ભાઈ સમાજનું કામ હોય તો કઈ પણ કામ છોડી અને આપણે એની આગળ થઈ જવાનું. ઘણાને એવું હોય છે મોટું કે ભાઈ મારે કોઈ જરૂર નથી, પૈસે ટકે હું બહુ સદ્ધર છું, મારે સમાજને શું લેવા દેવા છે. તો એના માટે પણ કહી દઉં કે જો બહુ અભિમાન આવી જાય તો આપણે એકવાર સ્મશાને આંટો મારવો, ત્યાં આપણા કરતા પણ ધનવાન લોકો ને આપણા કરતા પણ કાબિલ લોકોની રાખ છે ત્યાં. એટલે આપણે કોઈ બહુ અભિમાન રાખવાની વાત નથી, પણ સમાજની વાત આવે તો આપણે આગળ આવી જવાનું છે. બીજી એક વાત છે કે રસ્તા ઉપર કેટલા બધા પણ પથ્થરો પડ્યા હોય, તો એક સારા બૂટ પહેરીને આપણે પથ્થરોનો રસ્તો છે એ પાર કરી જાય, પણ એ બૂટની અંદર જો નાની એવી કાંકરી આવી જાય તો રસ્તો પાર થાય નહીં, કેમ કે કાંકરી કાઢવી જ પડે. તો આપણે કાંકરી નથી બનવાનું, શું બનવાનું છે? બૂટ બનવાનું છે. સારા બૂટ બનો, જેથી કરી અને આપણા સમાજના બાળકો છે એ કોઈ પણ કઠિન પરિસ્થિતિ હોય એમાંથી આગળ નીકળી શકે. ઘણીવાર સમાજની અંદર ઈર્ષાઓ થતી હોય છે, તો એ ઈર્ષાઓને આપણે ત્યજી દેવાની છે. શા માટે? કે કોઈ એવી મહેનત કરીને કોઈ આગળ નીકળી જાય, શું ખબર કે કાલે કોઈ વડાપ્રધાન બની જાય તો, અને આપણા સમાજનો હોય તો. એટલે સમાજે ખાસ ધ્યાન રાખવાનું છે કે બધાએ આ મારો છે, આ મારો નથી, આ બધું છોડી અને આપણે બધા એક છીએ, એના ઉપર કામ કરવાનું છે. ઘણાને એમ થતું હશે કે આ તો મારી ભેગો રખડતો હતો ને અત્યારે બોલે છે ને અમારે સાંભળવું પડે. ભાઈ, હું તમારો નાનો ભાઈ જ છું, એટલે 2 મિનિટ સાંભળી લો. કેમ કે ખાસ કરીને આ કાર્યક્રમ એટલા માટે અમે ગોઠવ્યો છે કે નાના બાળકો છે ને એ પ્રોત્સાહિત થાય, એકાબીજાને જોઈ અને આગળ વધે, અને સમાજની પણ એકતા વધે, એટલા માટે આ કાર્યક્રમ કર્યો છે. અને એના કારણે આપણે જો બધા આજે ભેગા થયા છે ને, તો આવતા વર્ષે આનાથી પણ બહોળી સંખ્યામાં આપણે ભેગા થાય એવી મારી ઈચ્છા છે. અને ખાસ કરી અને માતાઓ તથા એના પપ્પાઓને ખાસ વિનંતી છે કે જો તમારે, હવે હું માતા પિતા ઉપર આવું છું એટલે તમે ખબર પડે, એ તમારે સમજવા જેવું છે કે તમારે પૈસા ભેગા કરવા, બંગલા લઈ લેવા, ગાડીઓ લઈ લેવી, અને બાળકને જો શિક્ષણ નહીં આપો તો બંગલા અને ગાડીઓ અને એ ચપટી વારમાં ઉડાડી દેશે. એટલે ખર્ચો કરવાનો છે, બાળકના શિક્ષણ પાછળ કરવાનો છે. અત્યારે તમે જેટલા પૈસા તમારા બાળકની પાછળ ખર્ચ્યો ને, 100% તમને કહું છું કે એ બાળક મોટો થઈને તમને વ્યાજ સાથે પૈસા પાછા આપશે. પણ ક્યારે? કે જ્યારે તમે પાછળ એની પૈસા ખર્ચ્યો તો. અને જો એવું ઈચ્છ્યો કે મારો ટેકો થઈ જાય તો એ કાંઈ થશે નહીં. જેવા છીએ ને એવા જ રહેવાના છે. અને જો એ મોટો થઈને મેં તમને કીધું એમ એ બધું ઉડી જવાનું છે. સરસ વાત કરી છે કે જો તમારે બૂટના બદલે ચપ્પલ પહેરવા પડે તો પહેરો, સારા કપડાના બદલે નબળા કપડા પહેરવા પડે તો પહેરો. અને એક બીજી ખાસ વાત કે થાળી પણ વેચવી પડે તો વેચો, અને રોટલી હાથમાં ખાવી પડે તો પણ ખાઈ લ્યો, પણ બાળકને શિક્ષણ આપો. ખાસ મહત્વનો આજ છે શિક્ષણ જ છે. કેમ કે શિક્ષણ જ એક એવું માધ્યમ છે કે જે તમારી પરિસ્થિતિ બદલાવી શકે છે. બાકી તમે એમ કહો કે હું લોટરીની ટિકિટો લઈ લઉં ને રાતે રાત કરોડપતિ થઈ જાઉં ને અમારા આખા પરિવારની પરિસ્થિતિ સુધરી જાય, તો એ ભૂલી જવાની વાત છે. કેમ કે એમ કઈ થતું નથી. એ શિક્ષણ છે એનાથી તમારી પરિસ્થિતિ છે એ સુધરવાની છે. હવે બહુ આમ તો ટાઈમ નથી લેવો. હવે નાના બાળકો ખાસ સાંભળજો, તમારા માટે છે. તમને એમ લાગે
કે હું 1 કલાક વાંચીશ રોજ અને નોકરી મેળવી લે, તો એ પણ ભૂલી જાય. એક નોકરીની અંદર 15 લાખ ફોર્મ ભરાય. તમે વિચાર તો કરો, તમે ક્યાં છો? તમને એમ લાગે હું 1 કલાક વાંચી અને મને નોકરી મળી જશે? ના ભાઈ, તમારે 10 કલાક વાંચવું પડે. કોમ્પિટિશન ની અંદર પોતાના બાળકોને કેવા ટ્યુશન ક્લાસીસ ની અંદર મોકલતા હોય છે, લાખો રૂપિયા એના મા બાપ ખર્ચતા હોય છે, અને આપણે એક રૂમ ની અંદર 1 કલાક વાંચીને એવું વિચારીએ કે ચલો મારું તો પાકું છે. કાંઈ પાકું નથી, એ મેળ જ ન આવે. એના માટે તમારે સંઘર્ષ કરવો પડે અને ખૂબ મહેનત કરવી પડે. તમને 2-3 ઉદાહરણ આપું. કોલસાને હીરો બનવું હોય ને તો એને શું કરવું પડે? તપવું પડે. અને ઘરેણે બનવું હોય તો સોનાને શું કરવું પડે? તપવું પડે. સાચું કે ખોટું? અને સૂર્યને જો પ્રકાશિત આપણા સુધી પ્રકાશ પહોંચાડવો હોય તો એને પણ તપવું પડે. તો તમે એમ કહો કે હું તપ્યા વગરનો નોકરી લઈ લઈશ અને હું બધી જ વસ્તુઓ હાંસલ કરી લે, એ તો કઈ બનવાનું નથી ભાઈ. તમારે તપવું તો પડશે. બરોબર બાળકો? તપ્યા વગર તમે બેઠા બેઠા એવું વિચારી લેશો કે અમારા નામ આવી જશે, તો એ ખોટી વાત છે. અને ભાઈ મિતેશભાઈ સાંભળજો, ભરતીઓની અંદર આપણે જે નામ આવે ને નોકરીમાં કે ભાઈ હાલો હું નોકરીમાં લાગી ગઈ, પીડીએફ આવે, તો પીડીએફ માં નામ લેવા માટે તપવું પડે. સાચું કે ખોટું? એટલે તમારે પીડીએફ માં નામ લાવવું હોય ને કે ભાઈ તું હા મારી નોકરી પાકી, તો એના માટે તમારે તપવું પડશે, રાત દિવસ મહેનત કરવી પડશે. અને એના પછીનો એક સ્ટેપ છે કે મિત્રતા કેવી રાખવી. ખાસ તો આ મહત્વનું છે. કોની સાથે રહેવું, કેટલું રહેવું અને શા માટે રહેવું, એ આપણને ખબર હોવી જોઈએ. તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું છું. શાકભાજી લેવા જાય ને તો એક ત્રાજવાની અંદર જો માખી બેઠી જાય ને તો કઈ ફેર પડતો નથી. વજનમાં કઈ ફેર નથી પડતો, માખી બેસી જાય તો. પણ એ જ માખી સોનું લેવા જાય ને એના ત્રાજવામાં બેઠી હોય તો એ માખી લાખો રૂપિયાની થઈ જાય કે ન થઈ જાય? તો આ જ વસ્તુ છે. તમારે શાકભાજીના ત્રાજવા ઉપર બેસવું છે કે તમારે સોનાના ત્રાજવા ઉપર બેસવું છે? તમારે કેવા મિત્ર રાખવા છે ને એ તમારે જોવાનું છે. આપણે ઘણીવાર ભ્રમિત થઈ જતા હોય છે. લાંબા વાળ હોય છે ને ચશ્મા પહેર્યા હોય છે ને હાથમાં આઈફોન હોય છે અને બુલેટના ભડભડ કરતા નીકળતા હોય છે, અને બાળકો આપણે ભ્રમિત થઈ જઈએ છીએ. શા માટે? કે વાહ કેવું મસ્ત એનું જીવન છે. પણ ભાઈ એ કઈ રીતના છે તો જો. એટલે બેનો આપણે જે નાની છે, ભાઈઓ આવા કોઈ રોલાને સીન મારતા હોય ને તો અંજાઈ જવાની કોઈ જરૂર નથી. આ લોકો 5 વર્ષ 7 વર્ષ ને 8 વર્ષ પછી કોઈ જગ્યાએ મજૂરી કરતા હશે, જે રોલા મારે છે ને. એટલે તમારે હવે જોવાનું છે, તમારે મિત્ર કેવા બનાવવા એ તમારે જોવાનું છે. એટલે ઘણી વાર આપણે અંજાઈ જતા હોય ને આપણે એના માટે થઈને આપણા મમ્મી પપ્પાને યારે ડખો કરી નાખતા હોય છે કે મને પણ આઈફોન લઈ ગયો. પણ ભાઈ તને દિવાળી ઉપર સારા કપડા લઈ દે છે, તારા મમ્મી ને પપ્પા છે એ બિચારા 300 રૂપિયાની સાડીમાં કાઢે છે. સાચું ખોટું? અને એ જ બાળક પછી ઉભો થઈને કે લે તમે તો અમારા માટે શું કર્યું? તો આ વાત છે એ વ્યાજબી નથી. એટલે તમારે ભણવું પડશે ભાઈ, એના વગર કોઈ ઉધાર નથી. ઘણીવાર ઇન્સ્ટાગ્રામ ની અંદર આપણે જોતા હોય છે કે બાળકો ભણતા હોય, ભાઈ વાત કરી ને એ જ પ્રમાણે કે ભાઈના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો હોય, સ્ટેટસ હોય. તો એના ઉપર પણ એક વાત કહું તમને કે જો અત્યારે તમે સ્ટેટસ ચડાવશો ને ઇન્સ્ટાગ્રામમાં તો તમારું સ્ટેટસ પછી નહીં હોય. એ સાચું કહું છું. પણ અત્યારે જો તમે સ્ટેટસ નહીં ચડાવો, ઇન્સ્ટાગ્રામમાં સ્વાઇપ નહીં કરો અને એનો પણ સારો ઉપયોગ કરશો ભણવા માટે, તો તમારા સ્ટેટસ બીજા ચડાવશે. હમણાં આ ભાઈઓ નોકરી ઉપર લાગ્યા તો બધા ચડ્યા હતા ને સ્ટેટસ. તો એ શું કામ? કે ભાઈ એને પોતાએ ઇન્સ્ટાગ્રામમાં એટલો બધો સમય નથી આપ્યો, ફેસબુકમાં સમય નથી આપ્યો, યુટ્યુબમાં સમય નથી આપ્યો, એટલે એના સ્ટેટસ બધા ચડાવે છે. એટલે તમારે તમારા સ્ટેટસ બનાવવા માટે થઈ અને
આ ઇન્સ્ટાગ્રામ ને એ બધાને ત્યજવું પડશે. ઘણી વાર માતાઓને એમ થતું હોય ને પિતાને એમ થતું હોય છે, આ તો અમારી બધી બનેલી ઘટનાઓ તમને કહું છું, કે આપણે રીલ હાથમાં લઈએ એટલે પછી આપણું બાળક આપણને પૂછવા આવે કે પપ્પા જરાક આનો જવાબ દ્યો તો આપણે આમાં બીજી હોઈએ છે મોબાઈલમાં, એટલે આપણે આપણા બાળકને જવાબ નથી આપતા. પણ એના કારણે છે ને એ બાળક તમારી બહુ બધી ઓબ્ઝર્વ કરે છે. તમને એમ લાગે કે આપણું બાળક છે એ કાંઈ નથી સમજતું, એ તમે ભૂલી જજો, એ તમને બહુ ઓબ્ઝર્વ કરે છે. જો ઘણા બધા પ્રશ્નો થતા હોય બાળકને, તો તમારો મોબાઈલ સાઈડમાં મૂકો ને એના જવાબ આપો. તમને ના ખબર હોય તો અત્યારે તો ગૂગલ કરો, તો એની અંદર પણ તમને જવાબ મળી જાય છે. બાળકો તમારા 12મા ધોરણની અંદર જે બાળકો છે એના માટે કહું છું કે તમારે ખાલી જીવનને 5 વર્ષ આપો, આગળના 50 વર્ષ છે ને એ તમે જલસા કરશો. પણ અત્યારે તમે એને 5 વર્ષ આપશો તો કોઈ પણ વસ્તુ છે એને તમારે સમય દેવો પડે. સમય ના આપો તો પાછળની પરિસ્થિતિ છે એ અઘરી થવાની છે. મેં તમને કીધું એમ લાખો ફોર્મ ભરાય છે, એમાં આપણો મેળ કઈ રીતે આવી જાય? એટલે અત્યારે તમે 5 વર્ષ આપી દેશો ને તો પાછળના 50 વર્ષ છે એ તમે જલસા મારશો. પણ અત્યારે તમે 5 વર્ષ તો આપો. ઘણી વાર આપણે બાળકોને ના સમજી શકતા હોય, અને બાળકો આપણે આપણા મમ્મી પપ્પાને પણ ના સમજી શકતા હોય. બાળકોને એમ થતું હોય કે મારા મમ્મી ને પપ્પા મને આ સ્કૂલમાં કેમ નથી મોકલતા? કેમ કે બાળકોની અંદર અંદર કોમ્પિટિશન હોય છે. સારી સ્કૂલની અંદર પેલાનો તો છોકરો સારી સ્કૂલમાં ભણે છે, હું કેમ નહીં, પણ પેલાની ભાઈ હેસિયત છે તો એ સારી સ્કૂલમાં ભણાવે છે. આપણા મમ્મી પપ્પાને એટલી હેસિયત નથી તો આપણને નથી ભણાવતા. આપણને જ્યાં ભણાવે છે એ મહત્વની વસ્તુ છે. તો જ્યાં ભણો છો ત્યાં તમારું બેસ્ટ આપો. આપણે ઉદાહરણ લઈ લઈએ આપણે બાબા સાહેબનું, તો બિચારાને ક્યાં કોઈ સ્કૂલમાં જ બેસવા દેતું હતું કે અંદર ઘૂસવા દેતું હતું? તો પણ એ શાળાની બહાર જ ભણતા હતા ને. બારીમાંથી ભણ્યા છે, બોલો. હવે તમને કીધું તો બારીમાંથી ભણો, શું કરો તમે? દફતર ને બધું ઘા કરીને વહી આવો કે નહીં? આવી પરિસ્થિતિ છે. મેં ઘણી વાર મારી સ્કૂલોમાં કહેતો હોઉં છું કે ભાઈ હું બારી પણ બતાવું તો તમે બારીની બહાર ઘડીક 2 મિનિટ ઊભીને ભણો તો કેમ થાય? તો એ જાય તો કે સાહેબ હરખું સંભળાતું નથી, સાહેબ હરખું દેખાતું નથી. તો હવે તમે વિચાર કરો આ માણસ કઈ રીતે ત્યાં પહોંચ્યા છે. આગળ ઘણી વાર તમને ઘણા એમ પૂછીએ, તમે મોટા થઈ જાવ ને 12મા સુધી આવવાની નોકરીની તૈયારી હશે ને એટલે પૂછીએ મેળી કઈ નોકરી મેળી એમ કરે. એટલે પેલો ભાઈ બિચારો શું જવાબ આપે? પણ તમને એક વાત કહું છું કે તમને કોઈ એમ પૂછે ને કે ભાઈ મેળી નોકરી મેળી, તો એને એ જવાબ આપજો કે હું કરિયર બનાવું છું, સમય તો લાગશે, કઈ મેગી નથી કે 2 મિનિટમાં બની ગઈ.